અભિમન્યુજી હતો ને, અભિમન્યુ એને ચક્રવ્યૂહ કરી અને અભિમન્યુને મારી નાખ્યો. કેટલી બધી તલવારો આખા શરીરમાં મારી નાખી હતી, પણ છેલ્લી ઘડી સુધી અભિમન્યુએ પોતાની તલવાર નીચી નહોતી કરી. આવા વીર વ્યક્તિ પહેલા હતા. કળિયુગમાં તમે જુઓ, આપણે કાંઈ કરવાને લાયક નથી, ખાલી એક જ વસ્તુ, ભગવાનનું ભજન કરવાને લાયક છીએ આપણે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ રામ હરે હરે, હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. ધૃતરથ ચરણો ત્યાગાચલ હરિરીવહંતુ મે મામ ગતો તરીયા. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હે કૃષ્ણ, આ અર્જુનની કુમતિ હતી. અર્જુનની મતિ કેવી હતી? કુમતિ. પણ તમે એનું અજ્ઞાનને દૂર કરી દીધું અને તમે એ ગીતા સંભળાવી કે આપણે શરીર નથી, આપણે આત્મા છીએ. અર્જુન, આ તારી સામે જે યુદ્ધ કરવા વાળા છે ને, એ તારા જ સગાવાલા છે. અર્જુન કહે છે કે હવે હું યુદ્ધ નહીં કરું. ત્યારે ભગવાને શરીર અને આત્માનું જ્ઞાન આપ્યું અને અર્જુનના હૃદયમાં જે કુમતિ હતી, અજ્ઞાન હતું ને, એ ગીતા સંભળાવવાથી બધું અજ્ઞાન નષ્ટ થઈ ગયું. અને જ્ઞાન દેવા વાળા હે દ્વારિકાધીશ તમે છો. અર્જુનનું બધું અજ્ઞાનને નષ્ટ કરી અને અર્જુનની અંદર જ્ઞાન થયું. અર્જુને જ્યારે ગીતા સાંભળી, અર્જુન પ્રાર્થના કરે છે, નષ્ટ મોહ સ્મૃતિ લબ્ધવા ત્વત પ્રસાદાન મયા અચ્યુત. હે કૃષ્ણ, હે કેશવ, તમારી કૃપાથી આજે મારા જીવનમાં જે અજ્ઞાન હતું ને, કે આ બધા શરીરના સગાવાલા મારા બધા છે, એ બધું નષ્ટ થઈ ગયું. તો હવે તું શું કરીશ? કરીશ્ય વચનમ તવઃ. તમે જે મને ગીતાના ઉપદેશ આપ્યા છે ને, એ હું મારા જીવનમાં ઉતારીશ. અને હવે હું યુદ્ધ કરીશ. જેને મારવા હોય એને હું મારીશ. એટલે અર્જુનની અંદર એટલી તાકાત આવી. આપણે પણ યુદ્ધ જ કરીએ છીએ. આપણે માયામાં યુદ્ધ કરીએ. સવારમાં 5 વાગે ઉઠીને સંસારની માયામાં યુદ્ધ ચાલુ છે. પાકીટ લઈને, ટિફિન લઈને બધા ઉપડે, યુદ્ધ જ કરે છે ને. શું કરે છે? કેટલો સંઘર્ષ કરે છે માયામાં. એટલે ભગવાન કહે છે કે આ માયામાંથી જો નીકળવું હોય તો તમે મારી શરણમાં લઈ અને ગીતાનો ઉપદેશનો સહારો લઈ અને ભગવત ધામના અધિકારી બની જાઓ. આવી રીતે બહુ બધી સુંદર સ્તુતિ છે, પણ જ્યારે સમય મળશે ત્યારે આ સ્તુતિને આપણે લઈશું. સ્તુતિ એકદમ હૃદયમાં લાગે એવી છે. આ સ્તુતિ એટલી સુંદર છે ને કે કોઈ પણ ભક્ત જો આ સ્તુતિ રોજ ગાય ને તો ભગવાન એની પર બહુ કૃપા કરે છે, બહુ આશીર્વાદ આપે છે. ભીષ્મ સ્તુતિ, કુંતી મહારાણીએ પણ સ્તુતિ કરેલી છે. કુંતી સ્તુતિ. જેટલા પણ ભાગવતમાં ભગવાનના વાલા વૈષ્ણવ ભક્તો થયા, એ બધાએ સ્તુતિ કરીને ભગવાનને પ્રસન્ન કર્યા છે. ભીષ્મ પિતામહ જ્યારે એમની અંતિમ સ્તુતિ પૂરી કરી અને ભગવાનના ચરણોમાં પ્રાર્થના કરે છે અને એમની માતા મા ગંગા એમને બોલાવે છે કે આવો બેટા, આવો. હા માં, હું થાકી ગયો છું. હવે ઘણો મેં સંઘર્ષ કર્યો, ઘણું આ સંસારમાં દુઃખ, ઘણી બધી વસ્તુ સહન કરી. કેટલો સંઘર્ષ કર્યો, કેટલું સહન કર્યું છે એમને. જોવા જેવું છે. એમનું જીવન ચરિત્ર વાંચો તો ખબર પડે ને.
લોકો તો આ જગતમાં તો કાંઈ સહન ન કરતા, મારા જેટલું સહન કોઈ નહીં કરતું. દેરોણીઓનું સહન કર્યું, જેઠોણીઓનું કર્યું, નડદોનું કર્યું, ભાઈઓ પરણાયા, દિયોરો પરણાયા, ઘણું બધું કર્યું, પણ તોય ઓભાગ ના મળ્યો. લોકો કે આવું લોકો કહેતા હોય. અમારી બાજુ બધા કે, પાલનપુર બાજુ, અમે તો નડદો પરણાઈ, ઘર નળિયાવાળા હતા, પાકા કર્યા, ધાબાવાળા બનાવ્યા, આ કર્યું ઓલું કર્યું, પણ તને મોટી માં, તને કોને કીધું હતું ભક્તિ ના કરે? તને ખબર છે કે આ જગતમાં કોઈ તને ઓભાગ આપે એવો નથી, તો શું કામ તારે ભગવાનનું ભજન જ કરવું જોઈએ ને? ભગવાન તને બધી વસ્તુ આપશે. લોકો રોવે ને તોય કરે, લોકો ગાળો બોલે, પૈસા લઈ જાય તોય છે ને એની જ સેવા કરે, એ જ માણસોની કરે. એ જ ભત્રીજો લઈને કદાચ પૈસા જતો રહે તો એ ભત્રીજાની કરે, એ ભાણિયાની કરે, મામાની કરે, ફોવાની કરે, બધી એ જ સંસારની વાતો. કોઈના મરણમાં ગયા હોય તો એ જ હોય, બીજું કાંઈ ન હોય. આપણે ટાણે કે, અને ગુજરાતીમાં અમારી બાજુ લોકાઈ ગયા હોય, લોકાઈ ચારો. તમે જોયું છે કે નથી જોયું? એ સંસારની વાતો જ હોય. ફલાણાની છોડી ભાગી જઈ, પેલાની વહુ જતી રહી, પેલા છોકરાએ તો દેવાળું કર્યું, પેલો છોકરો ઉઠી ગયો. બસ એમાં તમે કઈ જગ્યાએ છો, કયા સ્થાને છો, તમારે કઈ જગ્યાએ શું કાર્ય કરવું જોઈએ, કોઈને કાંઈ ખબર નહીં. બસ રાત દિવસ મહેનત કરે, તમે તો બગાડો. આવું છે લોકોનું જીવન. એટલે લોકોને છે ને ભગવાન પ્રત્યે પ્રીતિ નથી, પણ સંસાર પ્રત્યે બહુ પ્રેમ છે. આ આસક્તિને, આ વજ્રની સમાન જે આસક્તિ છે ને, એને કાપવા માટે આ શ્રીમદ ભાગવત છે. એટલા માટે આ શ્રીમદ ભાગવતને રોજ સાંભળો. આ જે કથા જે છે ને, આ 3 દિવસની કથા યુટ્યુબ પર લાઈવ આવે છે. એટલે સાંજે આવશે. આજની કથા આજે સાંજે મળશે, અને એ કથા તમારે રોજ સાંભળવી જોઈએ. જેમ પેલી ભેંસ હોય, ભેંસ ખબર છે, પેલા ખાય અને પછી શું કરે, એવી રીતે આપણે અત્યારે કથા સાંભળી છે, પણ આપણે ભોજન બનાવતી સમયે, પ્રસાદ બનાવતી સમયે ફરીથી આ કથા સાંભળવાની. એ તમારે કથા, આ જે કથા છે ને, ભીષ્મ સ્તુતિ, તમને કંઠસ્થ થઈ જશે. બહુ આનંદ આવે એવી મધુર કથા છે. અમને તો એક જ ઈચ્છા થાય કે અમે રાત દિવસ બસ ભગવાનના આવી રીતે ગુણ ગાતા રહીએ, અને છેલ્લી ઘડી સુધી ગુણ ગાઈએ, અને લોકોને ભગવાનમાં જોડીએ. ભગવાનમાં મન લાગે તો ભગવાન કેટલા ખુશ થાય, કેટલા પ્રસન્ન થાય. હવે ભીષ્મદેવ પોતાના શરીરનો અંત કરી દીધો, અને બધા લોકો રડી રહ્યા છે કે આજે કુરુ વંશનો દીપક બુઝાઈ ગયો. બધા લોકો રડે છે. શું કરે હવે? રડે છે બધા. બધાએ પોતપોતાના જેટલા પિતૃઓ હતા એ બધા પિતૃઓને જલાંજલિ આપી. આવી રીતે બધા પોતપોતાના પિતૃઓને જળ અંજલિ આપી રહ્યા હતા. ત્યારે આવી રીતે ભીષ્મદેવ એમનો તો અંતિમ સંસ્કાર થયા, અને બધા પોતપોતાના પિતૃઓને તિલાંજલિ કે જળાંજલિ આપી રહ્યા છે. ગંગા નદીના કિનારે દરેક વ્યક્તિ પોતપોતાના પિતૃઓને તર્પણ કરી રહ્યા છે. ત્યારે 5 પાંડવો, જે યુધિષ્ઠિર, નકુલ, સહદેવ, ભીમ, કુંતી મહારાણી કહે છે કે તમે કર્ણને પણ જળ અર્પણ કરો. હે માં, કર્ણ અમારો શું થાય છે? ત્યારે કુંતી મહારાણી એ ભેદ ખોલે છે કે કર્ણ તમારો મોટો ભાઈ છે,
અને જેવું યુધિષ્ઠિર મહારાજે સાંભળ્યું કે કર્ણ મારો મોટો ભાઈ છે, હે માં, આટલી મોટી વાત તે પહેલા કેમ ન કીધી, તો આટલું મોટું યુદ્ધ ન થાત અને હું કર્ણને રાજા બનાવત, મારા મોટા ભાઈને. આજથી હું સંસારની સમસ્ત સ્ત્રીઓને શ્રાપ આપું છું કે એને પેટમાં વાત નહીં ટકે. આ યુધિષ્ઠિર મહારાજે શ્રાપ આપેલો છે. બધા લોકો હસ્તિનાપુરમાં ગયા અને ભગવાન દ્વારકાધીશ એમના દ્વારકા નગરીમાં પહોંચી ગયા. હવે ઘણો સમય થયા એટલે ભગવાન તો આવ્યા નહીં. આમ તો ભગવાન અવારનવાર હસ્તિનાપુરમાં આવતા હતા, પણ બહુ સમય થયો ત્યારે વિચાર કરે છે કે હજી સુધી કેમ આવ્યા નથી. ત્યારે અર્જુનને મોકલે છે અને અર્જુન દ્વારકા નગરીમાં જાય અને જઈને જોવે તો દ્વારકા નગરી આખી સમુદ્રમાં ડૂબાઈ ગઈ છે. ભગવાને તો પોતાની લીલા સંપન્ન કરી અને ભગવત ધામ જતા રહ્યા. અને જેવા ભગવત ધામ જતા રહ્યા, પરીક્ષિત મહારાજ, અહીંયા પરીક્ષિતનો જન્મ થયેલો, એમની અર્જુનનો જે દીકરો અભિમન્યુ હતો, અભિમન્યુનો જે દીકરો છે ને, એ રાજા પરીક્ષિત બન્યા. કારણ કે એમનો છેલ્લો કુળ એક જ વધેલો હતો. એ અશ્વત્થામાએ એની ઉપર પણ બ્રહ્માસ્ત્ર છોડ્યું હતું, પણ એમાં પણ ભગવાને એની રક્ષા કરી હતી. આવી રીતે પરીક્ષિત મહારાજ તો ધીરે ધીરે મોટા થયા, પણ અર્જુનને મોકલ્યા હતા દ્વારકા નગરીમાં. અને અર્જુને જોયું તો આખી દ્વારકા સમુદ્રમાં ડૂબાઈ ગઈ છે. ત્યારે અર્જુન, એને ખબર પડી કે ભગવાન તો સ્વધામ ગતઃ, ભગવાન તો પોતાના ધામમાં જતા રહ્યા. ત્યારે અર્જુન રિટર્નમાં જ્યારે ઘરે આવતા હતા હસ્તિનાપુર, ત્યારે જંગલમાં 2-4 કોલ ભીલના છોકરાઓ હતા. ભીલ આવે ને નીચી જાતના, એ 2-4 નાના નાના છોકરાઓએ અર્જુનને ઘેરી લીધો અને એનું અસ્ત્ર શસ્ત્ર એનું લઈ લીધું. અને અસ્ત્ર શસ્ત્ર લઈ લીધું અને એને બંદી બનાવી દીધો. અને અર્જુન માથું નીચું કરીને ત્યાં આગળ બાંધેલો ઊભો છે. અને ગમે તેમ કરીને એના તે રાજા હતા ને, એને અર્જુને છોડાવી દીધા અર્જુનને. અને અર્જુન જ્યારે હસ્તિનાપુરમાં આવ્યો ત્યારે યુધિષ્ઠિર મહારાજને કહે છે, શું કહે છે કે હે મોટા ભાઈ, આપણે તો એમ વિચાર કરતા હતા, મને તો એમ જ થતું હતું કે મેં આ યુદ્ધ ભૂમિમાં 18 દિવસ યુદ્ધ જીતી લીધું, પણ આજે મને ખબર પડી કે જ્યારે હું જંગલના માર્ગે આવતો હતો, 2 નાના નાના છોકરાઓએ મને પકડી લીધો. અરે આ ધનુષથી મેં મત્સ્ય ભેદન કર્યું હતું પાણીમાં જોઈને. આ ધનુષથી મેં એની ટંકારથી મેં શિવજીને પ્રસન્ન કરી લીધા. અને આ જ ધનુષથી મેં કુરુક્ષેત્રની યુદ્ધ ભૂમિમાં અતિરથી મહારથીઓને મારી નાખ્યા. પણ હવે મને ખબર પડી કે આમાં ભગવાનનો સહારો હતો, ભગવાનની કૃપાથી આપણે યુદ્ધ જીત્યા. આપણને તો એમ લાગતું હતું કે આપણે જીત્યા, પણ આપણે યુદ્ધ નથી જીત્યા. આપણા પ્રભુ આ સંસાર છોડીને જતા રહ્યા છે. હવે 5 પાંડવો બહુ દુઃખી થયા અને એમનો જે પૌત્ર અભિમન્યુનો જે દીકરો રાજા પરીક્ષિત, એ તો મોટા થઈ ગયા. પરીક્ષિત રાજા મોટા થઈ ગયા એટલે પરીક્ષિતને બધું રાજપાટ સોંપી અને એ તો હરિદ્વાર ગયા, હિમાલયમાં. જેને કોઈ ન સંગ્રહે, અંત સમયમાં એને હિમાલય સંગ્રહે છે. પહેલાના લોકો બધું છોડીને, રાજપાટ છોડીને હિમાલયમાં જતા રહેતા. 5 પાંડવો હિમાલયમાં ગયા. આજે પણ એ સ્થાન છે સપ્ત ઋષિ ઘાટ. ત્યાં આગળ આજે પાંડવો જ્યાં રહીને તપસ્યા કરેલી છે, આજે પણ એ સ્થાન છે કચ્છી આશ્રમની સામે. અને ત્યાંથી પછી એ લોકો હિમાલય તરફ પ્રયાણ કર્યું. કુંતી, ગાંધારી,
ધૃતરાષ્ટ્ર, આ 3 જણા પણ રાતોરાત જતા રહ્યા હતા વિદુરજીને સાથે. કારણ કે વિદુરજી એવું જ્ઞાન આપ્યું હતું ને, આમ એના હૃદયમાં ઉતરી ગયું ધૃતરાષ્ટ્ર મહારાજના. અને એક જ વાતથી ધૃતરાષ્ટ્ર મહારાજ, ગાંધારી અને કુંતીના બધા લોકો હસ્તિનાપુર છોડીને જતા રહ્યા હતા. આ રીતે 7 દિવસ સુધી ધૃતરાષ્ટ્ર મહારાજે હિમાલયમાં સમાધિમાં બેઠા અને 7મા દિવસે એવી દિવ્ય તપસ્યા કરી, અહીંયાથી આગ પ્રગટ થઈ. અને જેવી આગ પ્રગટ થઈ, ગાંધારી પણ એ અગ્નિમાં સમાવિષ્ટ થઈ ગયા અને બંનેને વૈકુંઠની પ્રાપ્તિ થઈ ગઈ. 5 પાંડવો પણ હિમાલય તરફ પ્રયાણ કરે છે અને રાજા પરીક્ષિતને બધું રાજપાટ સોંપી દીધું. પરીક્ષિત રાજા એટલું સુંદર રાજપાટ કરતા, આપણા ઇતિહાસમાં વર્ણન આવે છે કે એક પરીક્ષિત રાજ્ય અને એક રામ રાજ્ય, એ બહુ ફેમસ હતું. એ રાજ્ય એવું હતું કે તમને ખાલી એક જ ઝલક આપો કે પરીક્ષિત રાજ્યમાં અને રામ રાજ્યમાં જેના ખેતરમાં જેટલો વરસાદ જોવે એટલો જ આવે. ખાલી આ મનમાં વિચાર કરે કે આજે મારા ઇન્દ્ર દેવતા, આજે મારા ખેતરમાં 2 વીઘા જમીન છે, એમાં થોડો વરસાદ વરસવો જોઈએ, તો એ એટલા જમીનમાં જ એટલો જ વરસાદ આવતો. એવું રામ રાજ્ય હતું. અત્યારે બધાને રામ રાજ્ય જોવે છે પણ રામ નથી જોવતા. રામ રાજ્ય જોવે છે પણ રામ નથી જોવતા. ભગવાન આવી જશે ને આપણા જીવનમાં તો બધી વસ્તુ આવી જશે, બધી વસ્તુ. એટલા માટે ભગવાનમાં સૌથી ઘરમાં આગળ કોને રાખો? ભગવાનને રાખો. સૌથી આગળ ભગવાનને રાખવા જોઈએ. અમે ઘરમાં 4 મેમ્બર છીએ પણ હવેથી 5 મેમ્બર. કોણ? દ્વારિકાધીશ. એ સૌથી અમારા મોભી છે અને એ જ આગળ પડી ગયો છે. માતા પિતાને કેટલું ટેન્શન હોય, છોકરાને કોઈ છે? મા બાપને કેટલું ટેન્શન હોય કે છોકરાને કપડાં લાવવા, સ્કૂલે લઈ જવા, ફીસ ભરવી, આ લાવવું, ઓલું લાવવું, બધી વસ્તુ. છોકરાને કોઈ ટેન્શન નથી. એવી રીતે આપણા માતા પિતા એ દ્વારિકાધીશ છે, રાધા અને કૃષ્ણ, અને આપણે એના સંતાનો છે. આપણા ઘરના માલિક કોણ છે? દ્વારિકાધીશ. અમે એક જગ્યાએ અમદાવાદમાં ગયા હતા. એક પુષ્ટિ માર્ગીય પરિવાર હતો. એમના ઘરે ગયા. મેં કીધું આ ઘરમાં કોણ કોણ રહે છે? તો એને સૌથી પહેલા અમને આમ હાથ પકડીને લઈ ગયા અને કીધું અમારા ઘરમાં આ રહે છે. એ નાની દીકરી શું કહે છે? અમારા ઘરમાં દ્વારિકાધીશ રહે છે અને આ મુખ્ય છે, અમે તો એના સેવક છીએ, બાળકો છીએ. એ વાત મને બહુ ગમી કે જો આવા દરેકના ઘરમાં ઠાકુરજીનું ભજન થતું હોય તો દુઃખ ક્યારે ન આવે જીવનમાં. કોઈ પ્રકારનું દુઃખ, ચિંતા, ઉપાધિ કે બાળકોના કેટલા સુંદર સંસ્કાર થઈ જાય. એટલે કે છે કે જેમ 2000ની નોટ હોય, 2000ની નોટ હોય એમાં 200ની નોટ આવી ગઈ, 500ની નોટ આવી ગઈ, 100ની નોટ આવી ગઈ, 50ની, 20ની, 10ની, બધું આવી ગયું. એમાં તમારે ચિલ્લર ભેગી કરવાની કોઈ જરૂર નથી. જેમ ભગવાનને જો કોઈ તૃપ્ત કરે ને તો એને સંસારની બધી વસ્તુ મળી જાય છે. પરીક્ષિત મહારાજ એટલું સુંદર રાજપાટ કરે, બધા લોકો સુખી. પરીક્ષિતે જોયું, ધર્મ પદે કે ન ચરણમ વિચ્છન્ન પૃચ્છામિ શ્રામ વદતામ અશ્રુમુખી વિવસ્વતમ માતરમ. પરીક્ષિત રાજા જ્યારે મિરગડા કરવા જંગલમાં ગયા ત્યારે એમણે એક બળદને જોયો અને બળદના 3 પગ કપાયેલા હતા. એક પગ ઉપર એ બળદ ઊભો હતો. ત્યારે પરીક્ષિત રાજાએ પૂછ્યું કે તમે કોણ છો? આવી હાલતમાં તમારી આવી દશા કોણે કરી? એક વાર કહી દો, હું એનું માથું વાઢી નાખીશ. કારણ કે મારા રાજ્યમાં આવું અધર્મ કોઈ ન કરી શકે. હે રાજા, હું નથી જાણતો કે કોણે મને દુઃખ આપ્યું અને કોણ મને સુખ આપે છે. આપણા કર્મ જ આપણા જીવનમાં માણસને સુખ અને દુઃખ આપે છે. તમે
આટલી દિવ્ય વાત કરો છો એટલે કોઈ તમે સાધારણ બળદ નથી લાગતા, તમે લાગો છો કે સાક્ષાત ધર્મ છો. જ્યારે જોયું અને એ કળિયુગનો ચોથો પગ કાપવા જઈ રહ્યા હતા, એ જ ઘડીએ એ પરીક્ષિત મહારાજે એ કળિયુગને માથું વાઢવા જાય છે. કળિયુગ એક દેવતા છે, સતયુગ એક દેવતા છે, દ્વાપરયુગ એ પણ દેવતા છે. આ કળિયુગ છે ને, નહીં કહેતા કે ઘોર કળિયુગ આવ્યો, એ દેવતા છે. આજે પણ જેના ઘરમાં ભજન થતું હોય, જેના ઘરમાં 4 પ્રકારની વસ્તુ ન થાય, એ સતયુગમાં જીવન જીવી રહ્યો છે. જેના ઘરમાં 4 કાર્ય ન થાય, જેના પરિવારમાં, એનો પરિવાર જે છે ને એ સતયુગમાં જીવન જીવી રહ્યો છે. એના ઘરમાં કોઈ દુઃખ નહીં આવે. ખબર છે કયા 4 કાર્ય? પહેલું, જેના ઘરમાં કોઈ પણ પ્રકારનો માંસાહાર ન થતો હોય, એ સતયુગમાં જીવન જીવી રહ્યો છે. માંસાહારનો અર્થ એ પણ થાય છે કે જેના ઘરમાં ડુંગળી લસણ પણ ન ખવાતું હોય ને, એ સતયુગમાં જીવન જીવી રહ્યો છે. એના ઘરમાં કોઈ કષ્ટ પીડા કે કાંઈ વસ્તુ નહીં હોય. જેના ઘરમાં કોઈ પણ પ્રકારના બધા સદસ્યો કોઈ પણ પ્રકારના નશા ન કરતા હોય, એ સતયુગમાં જીવન જીવી રહ્યો છે. એનો પરિવાર. જેના પરિવારની અંદર કોઈ પણ પ્રકારનો જુગાર ન રમતા હોય, એ પરિવાર અને મનુષ્યો સતયુગમાં જીવન જીવી રહ્યા છે. અને જેના ઘરની અંદર કોઈ પણ પ્રકારના વ્યભિચાર ન થતા હોય, એટલે બીજાની સ્ત્રી સાથે ખોટા કામ કરવા, બીજાના પુરુષ સાથે ખોટા કામ કરવા, આ 4 કાર્ય જે પરિવારમાં નથી થતા, એ સતયુગમાં જીવન જીવી રહ્યા છે. એટલા માટે આપણા ઘરની અંદર આ 4 વસ્તુને મેન્ટેન કરીને રાખવું જોઈએ કે આ વસ્તુ ક્યારે ન થવી જોઈએ, જો આપણા કુળને ઉજળો રાખવો હોય તો. પરીક્ષિત રાજા, એ બળદના 3 પગ કપાઈ ગયા હતા. સત્યતા, ખાલી સત્ય ઉપર, એના 1 પગ ઉપર બળદ ઉભો હતો. સત્યતા, પવિત્રતા, દયા અને તપસ્યા. જે વ્યક્તિ માંસાહાર કરે છે, જે વ્યક્તિ માંસ ખાવા વાળો છે, એના જીવનમાં ક્યારે દયા નહીં આવે. જે વ્યક્તિ નશા કરે છે, એ વ્યક્તિ જીવનમાં ક્યારે તપસ્યા નહીં કરે. હવે આપણે તપસ્યા કરવી હોય અને જો કોઈ વ્યક્તિ નશો કરતો હોય તો તપસ્યા કરી શકવાનો છે? હવે કોકને આખી બાટલી મારી દીધી હોય, બાટલી પીધી હોય અને પછી કે માળા કર, તો કરવાનો છે? તમારી સામે તમે જુઓ, એ ક્યારે નહીં કરી શકે. એટલે કે છે કે જે વ્યક્તિને તપસ્યા કરવી છે ને, એને ક્યારે નશા ન કરવા જોઈએ. જે વ્યક્તિ પર સ્ત્રી ગમન કરે અથવા પર પુરુષ સાથે ખોટું કામ કરે, એ વ્યક્તિના શરીરમાં ક્યારે પવિત્રતા નહીં હોય. અને જે વ્યક્તિ જુગાર રમે છે, એ વ્યક્તિ જીવનમાં ક્યારે સાચું નહીં બોલે. છે ને, મને આલજો આટલા પૈસા, હું તમને પછી આપી દઈશ, પણ ક્યારે નહીં. એટલા માટે આ ધર્મના 4 પગ છે. આપણા જીવનમાં, આપણા પરિવારમાં ધર્મને ટકાવી રાખવો હોય તો એના 4 પાયા છે, અને એને મજબૂત રાખવા. એક પાયો પણ તૂટી જાય તો બધું હલી શકે છે. એટલા માટે આ 4 વસ્તુને તમે તમારા ઘરની અંદર બધા લોકોને સમજાવવું જોઈએ, પરિવારના સદસ્યોને. જો કે ન થતું હોય પણ તોય સંતાનોની કોઈ ભલું ન કે કાંઈક પૂછાય નહીં કે લાગે લોકો આવા પાપ કરતા હોય છે. આ કળિયુગ ઘોર છે. બહારથી બધા આપણને લાગતું હોય કે આ વ્યક્તિ અમારો ધણી હોય કે દીકરો હોય કે દિયર હોય કે કોઈ પણ હોય, સારા લાગતા હોય, પણ પીઠ પાછળ તો લોકો કેવા કેવા કાર્ય કરતા હોય છે. એ તો હરિ જાણે છે, પ્રભુ જાણે છે. હવે પરીક્ષિત રાજા કળિયુગને કીધું કે તું આ સ્થાન છોડીને જતો રે, આ સંસાર છોડીને જતો રે. ત્યારે કળિયુગ કે છે કે કઈ જગ્યાએ જાઉં? બધી જગ્યાએ છે ને, બધી જગ્યાએ છે ને, આખી સૃષ્ટિમાં, આ સૃષ્ટિમાં બધી જગ્યાએ મને રહેવાનું સ્થાન છે. તમે કહો છો આ સૃષ્ટિ છોડી જતા રહો તો ક્યાં જાઉં? ત્યારે રાજા પરીક્ષિતે કીધું કે જ્યાં આગળ 4 પ્રકારની વસ્તુ થતી હોય ને, ત્યાં તારો વાસ, ત્યાં આગળ કળિયુગ છે. અને તોય
એ કળિયુગ કે છે કે મારો પરિવાર મોટો છે, અમાર વેવાણ કાકા મામા બધા હોય ને, બધા અમારો બધો પરિવાર ખૂબ મોટો છે, એટલે 4 જણા ઓછા પડશે. એટલે પરીક્ષિત રાજાએ કળિયુગને 5મું સ્થાન આપ્યું, સોનામાં, ગોલ્ડ. જ્યાં આગળ સૌથી વધારે સોનું છે ત્યાં આગળ શું છે? કળિયુગ છે. આ 5 વસ્તુમાં કળિયુગને સ્થાન આપ્યું. આ ભાગવત એનું પ્રમાણ છે, હું લઈને બેઠો છું. આવી રીતે કળિયુગને સ્થાન આપ્યું અને પરીક્ષિત રાજા પોતાના મહેલમાં ગયા. અને આવી રીતે બહુ સુંદર રાજપાટ કરતા કરતા એક સમયની ઘટના છે કે પરીક્ષિત વનમાં ગયા અને આ જે કાર્ય થઈ રહ્યું છે એની અંદર ભગવાનની ઈચ્છા હતી કે જેમ પરીક્ષિતના દાદા અર્જુનને નિમિત્ત બનાવીને ભગવદ્ ગીતા આ જગતમાં બધાને આપી, એમ એમના દીકરા પરીક્ષિતને નિમિત્ત બનાવીને સંસારના જીવોને ભાગવત દેવું હતું. એટલા માટે પરીક્ષિત મહારાજની મતિ ફરી ગઈ. જંગલમાં ગયા. જંગલમાં જઈને એક ઋષિ મુનિના આશ્રમમાં ગયા. શ્રમિક ઋષિ મુનિ હતા અને એ શ્રમિક ઋષિ મુનિ ધ્યાનમાં બેઠા હતા. અને પરીક્ષિત રાજાને તરસ લાગી, પાણી હતું નહીં, એટલે આશ્રમમાં ગયા. અરે જલમ દેહી, જળ આપો. પણ એ તો ધ્યાન કરી રહ્યા છે. રાજા પરીક્ષિત કહે છે, હું આખી સૃષ્ટિનો રાજા અને આના દ્વારે આવ્યો છું, મને પાણી નથી આપતો. આ સાચું ધ્યાન કરે છે ખોટું? હમણાં ખબર પડી જશે. ત્યારે એક તીર લીધું અને જે મરેલો સર્પ હતો ને એ શ્રમિક ઋષિ મુનિના ગળામાં નાખી દીધો. એમના દીકરા શ્રીંગી ઋષિ મુનિને ખબર પડી કે મારા પિતાના ગળામાં એક રાજાએ એટલે કે પરીક્ષિત રાજાએ ગળામાં સાપ નાખી દીધો છે. એ પહેલા તો રડવા માંડ્યો, પણ એને કૌશિકી નદીનું જળ હાથમાં લીધું, પવિત્ર જળ, અને એક બ્રાહ્મણે સંકલ્પ કર્યો કે જે રાજાએ મારા પિતાના ગળામાં સાપ નાખ્યો છે આજથી 7મા દિવસે એને તક્ષક નાગ કરડશે. આવી રીતે જ્યારે વાત કરી, પરીક્ષિત રાજાને તો બહુ અફસોસ થયો. પહેલી વાત તો કે મેં આવું ખોટું કાર્ય કર્યું, એક ઋષિના ગળામાં સાપ નાખ્યો. એ ઘરે જતા રહ્યા. દીકરો રડતો 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 આવે છે અને આવીને પોતાના પિતાને કહે છે કે અરે બાપા, હું તો એમ સમજતો હતો કે તમે મરી ગયા. ના બેટા, મેં શ્રાપ આપી દીધો. બેટા તે શું કર્યું? આવા રાજા બહુ સૌભાગ્યથી મળે છે અને તે શ્રાપ આપી દીધો. જલ્દીથી જલ્દી એ રાજાને તમે કહી દો, કેવડાવો કે તમારે કેટલા દિવસ વધ્યા છે? 7 દિવસ વધ્યા છે. 7 દિવસમાં તમારા કલ્યાણ માટે તમારે જે કરવું હોય તમે સત્કર્મ કરી લો. પરીક્ષિત મહારાજ ઘરે ગયા, હસ્તિનાપુરમાં આશ્રમમાં પોતાના મહેલમાં ગયા અને બહુ દુઃખી છે કે મારાથી આટલું જધન્ય કાર્ય થયું. મેં ઋષિ મુનિના ગળામાં સાપ નાખી દીધો. નિશ્ચિત હવે કોઈ મોટી વિપત્તિ મારા ઉપર આવશે અને આવે તો જ મને શાંતિ મળશે. બસ આવો વિચાર કરી રહ્યા હતા અને એમને સમાચાર મળ્યા કે હે રાજા, બસ અમુક ઘડીઓ, અમુક દિવસ પછી, 7 દિવસ પછી તમારું મૃત્યુ છે. તક્ષક નાગ આવીને તમને ડંખ મારશે, તમારું મોત છે. તો હે રાજા, તમારા કલ્યાણ માટે તમે કંઈક સત્કર્મ કરી લો. પરીક્ષિત રાજા બધું છોડી દીધું અને છોડીને પોતાના દીકરા જન્મે જઈને, એને 4 દીકરા હતા પરીક્ષિતને, 4 દીકરાઓને રાજપાટ સોંપી દીધું અને પોતે હરિદ્વાર, જે હરિનો દ્વાર છે ને, ત્યાં જઈ રહ્યા છે. આપણે હોય તો હોસ્પિટલમાં એડમિટ થઈ જઈએ, પણ રાજા પરીક્ષિત એવું ન કર્યું. મોત આવવાનું છે તો હોસ્પિટલમાં આવશે, એના કરતા મંદિરમાં બેસીને હરિનું ભજન ન કરું? મોત આવે એના પહેલા. રાજા પરીક્ષિત બધું છોડી અને ગંગા નદીના તટે જાય છે. સુરદાસજી જે વૃંદાવનના સંત છે અને એમને
વ્રજની ભાષામાં ભજન લખ્યું છે. આપણે પણ તાળીઓ સાથે પરીક્ષિત રાજાને હરિદ્વારમાં ગંગા નદીના તટે લઈ જઈએ. યા વિધિ રાજા કર્યો વિચાર, યા વિધિ રાજા કર્યો વિચાર, યા વિધિ રાજા કર્યો વિચાર, યા વિધિ રાજા રાજ સાજ સબહી કો ડારી, રાજ સાજ સબહી को જીરન પટ કુપિત તન ધારી, હિરણ તન ઉપટ તન ધારી, જીરન પટ કુપિત તન ધારી, હિરણ તન ઉપીન તન ધારી, ચલો સુર સરી શીશ ઉધારી, ચલો સુર સરી શીશ ઉધારી. યા વિધિ રાજા કર્યો વિચાર. એ રાજા વિચાર કરે છે કે હવે મારે બધું રાજપાટ છોડીને એ ગંગા નદીના શરણે જવું પડે, જેને કહેવાય હરિનો દ્વાર. રાજપાટ સબહી કો ડારી, બધું છોડી દીધું. હવે મારે કાંઈ નથી જોઈતું. શું જોવે છે? હરિનો માર્ગ જોવે છે. જીરન પટ કુપિત તન ધારી, હિરણ તન ઉપીન તન ધારી, બધા રાજાના કપડા કાઢી મૂક્યા અને માત્ર કોપીન પહેરી અને હરિદ્વાર ગંગા નદીના તટે જાય છે. ચલ્યો સુર સરી શીશ ઉધારી, શીશ ઉતારી, સુરસરી જે દેવતાઓની નદી છે એવી સુરસરી ગંગા નદીના તટે રાજા પરીક્ષિત જાય છે. પુત્ર કલત્ર દેખી સગલો પુત્ર દેખી સગલો. એના છોકરાઓ રડે છે, એની પ્રજા રડે છે, બધા પાછળ પાછળ જાય છે. રાજા તિન કી ઓર ન દેખે, રાજા ઇનકી ઓર ન દેખે, રાજા ચલત ચલે સબ લોગ, રાજા ચલત ચલે સબ દુખિત ભય સબ નૃપતિ વિયોગ, દુખિત ભય સબ પતિ વિયોગ. જ્યાં જ્યાં રાજા જાય એની પ્રજા પણ પાછળ પાછળ જાય છે, પણ રાજા એની આગળ જોતા નથી. અરે આ તો બધું બે ઘડીના બધા મહેમાનો છે, એટલે મારે આ લોકોને છોડીને જવું પડશે. દુખિત ભયે બધા લોકો દુખી થઈ રહ્યા છે, પણ કોઈની આગળ રાજા નથી જોઈ રહ્યા. નૃપતિ સુર સરી કે તટ આવી, પતિ સુર સરી કે તટ આવી, કિયો સ્નાન મૃતિકા લાઈ, કિયો સ્નાન મૃતિકા લાઈ. નૃપતિ એ રાજા ગંગા નદીના તટે પહોંચ્યા છે. વાયુ વેગે આખા બ્રહ્માંડમાં વાત ફેલાઈ ગઈ
કે આખી પૃથ્વીના રાજા પરીક્ષિત એ ગંગા નદીના તટે પહોંચ્યા છે. બધા લોકો પોતાનું બધું ઘર બાર છોડી અને ગંગા નદીના તટે પહોંચ્યા છે. કારણ કે આટલા મોટા રાજા હરિદ્વારમાં આવ્યા છે, નિશ્ચિત કંઈક સારી વસ્તુ થશે. નૃપતિ સુરસરી કે તટ આવે, નૃપતિ સુરસરી કે કરી સંકલ્પ અન્ન જલ ત્યાગ્યો, હરિ સંકલ્પ અન્ન જલ ત્યાગો. સંકલ્પ કર્યો હાથમાં ગંગાજળ લઈ અને કીધું કે આજથી 7 દિવસ સુધી હું અન્ન અને જળનો ત્યાગ કરી દઉં છું. કેવલ હરિપદ સોય અનુરાગ્યો, કેવલ હરિપદ સોહન લાગ્યો. અત્રિ વશિષ્ઠ આદિક આયે, આદિક આયે, નારદ આદિ મુનિ બહુરી સિધાયે. નારદ આદિ આખા બ્રહ્માંડમાં વાયુ વેગે વાત ફેલાઈ ગઈ અને સભામાં અત્રિ, ભૃગુ, ઉતસ્થ, અંગિરા, મેધાતિથિ, મૈત્રેય, પિત્મવાહ, પીપલાદ, નારદ, અરિષ્ટનેમિ, વેદવ્યાસ, ગૌતમ, અગસ્ત્ય, ભારદ્વાજ, ચવન, પરશુરામ, કવસ, વિશ્વ બ્રહ્માંડના દેવર્ષિ, રાજર્ષિ, બ્રહ્મર્ષિ, મોટા મોટા ઋષિ મુનિઓ આવી ગયા અને બધા લોકો આવી અને બધાને પ્રણામ કરે છે અને બધાને આસન આપી અને બધાને પ્રણામ કરે છે. કુશયાસન દેતી નહીં બિઠાયો, કુશયાસન યો કહી પુનિતિન કો સિર નાયો, યો કહી પુનિતિન કો. હવે રાજા કે છે ધન્ય ભાગ્ય તુમ દર્શન પાયો, ધન્ય ભાગ્ય. હવે મારું કેટલું સૌભાગ્ય કહેવાય કે આજે સંતોની વચ્ચે હું આજે બેઠો છું. હવે તક્ષક આવે કે તક્ષકનો બાપ આવે, મારે કાંઈ નહીં થાય. કેમ? કારણ કે માં ગંગાની શરણમાં છું અને સંતોની વચ્ચે છું. હવે કોઈ મારો વાળ વાંકો નહીં કરી શકે. મમ ઉતાર કરન તુમ આયો, મમ ઉતાર કરન તુમ દેખી હરિ સુમરન હોઈ, તુમ કો દેવી હરિ સુમરન હોઈ. જાગે મેરી સદગતિ હોઈ, જાગે મેરી સદગતિ. બધા લોકોને પૂછ્યું કે એક માણસને જીવનમાં 7 દિવસ વધ્યા હોય, જીવનમાં 7 દિવસ વધ્યા હોય તો એને શું કરવું જોઈએ અંત વેળાએ? ત્યારે અમુક લોકો કહે છે કે દાન આપો, અમુક લોકો કે દાન આપો, તમારી પાસે ધન છે. ત્યારે રાજા પરીક્ષિત કહે છે પુણ્ય કરી અમરાવતી પામ્યા, અંતે 84 જાવું. પુણ્ય કરીને કદાચ સ્વર્ગમાં જતા રહીએ પણ પછી તો પાછો જન્મ લેવો પડે, એટલે કે મારે દાન પુણ્યમાં મારે નથી કરવું. કોઈ કે વ્રત કરો, તપસ્યા કરો, દાન ધર્મ કરો, ઘણી બધી વસ્તુઓ કીધી પણ રાજા પરીક્ષિત કહે છે કે મારે આ વસ્તુ નથી કરવી. મારે તો 7 દિવસ હરિના ગુણ કોઈ ગાય તો મારે ભગવાનની કથા સાંભળવી છે 7 દિવસ સુધી. બસ એ જ વાત લઈને સુખદેવ ગોસ્વામી એ સભામાં પધાર્યા
ત્યારે ભગવાનના યોગથી પૃથ્વી પર સ્વતંત્ર વિચરણ કરવા વાળા, દિવ્ય લક્ષણ વાળા, આપ્ત કામ, પૂર્ણ કામ, પ્રાત સ્મરણીય, પ્રાત વંદનીય, વૈયાસકી વ્યાસ નંદન શ્રી સુખદેવ ગોસ્વામી મહારાજ પધાર્યા. બોલીએ સુખદેવ ગોસ્વામી મહારાજ કી જય. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ કૃષ્ણ હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. હરે કૃષ્ણ તાળીઓ સાથે ભગવાનનું નામ લઈએ. કૃષ્ણ હરે હરે, હરે રામ રામ હરે હરે. બોલીએ દ્વારિકાધીશ ભગવાન કી જય. સુખદેવ ગોસ્વામી એ સભામાં પધાર્યા. રાજા પરીક્ષિત જિજ્ઞાસા કરે છે, એક મરણાસન વ્યક્તિએ શું કરવું જોઈએ, જેને જીવનમાં 7 દિવસ વધ્યા છે, ને શું કરવું જોઈએ? હે રાજા, તમે ચિંતા ન કરો, તમારી પાસે 7 દિવસ છે. અરે હરિને પ્રાપ્ત કરવા હોય ને તો 2 ઘડી કાફી છે. 2 ઘડીમાં પણ ભગવાનને પ્રાપ્ત કરી શકાય છે. ખટવાંગો નામ રાજર્ષિ, ખટવાંગ રાજા માત્ર 2 ઘડીમાં ભગવાનને પ્રાપ્ત થઈ ગયા હતા. તમારી પાસે તો 7 દિવસ વધ્યા છે. તમે ચિંતા મત કરો, હું 7 દિવસ સુધી તમને હરિના ગુણ ગાઈશ અને તમે સાંભળો. ત્યારે સુખદેવ ગોસ્વામી શ્રીમદ ભાગવતને શરૂ કરે છે. કેટલું દિવ્ય ભાગવત છે.
કેટલું સુંદર છે. જો આવા સંતો, આવા મોટા મોટા રાજાઓ આવું સુંદર કાર્ય કરીને ન ગયા હોત તો આપણે શું કરત? આટલા મોટા રાજાઓએ કેટલું સુંદર મંદિરો બનાવીને ગયા છે. જો આ મંદિરો એમને ન બનાવ્યા હોત તો જેને બનાવ્યા કેટલો પુણ્યશાળી હશે, કેટલો ભાગ્યશાળી હશે કે આપણે આવીને આ મંદિરમાં દર્શન કરીએ છીએ. એની કૃપાથી એને પણ ધન મળ્યું, એને પણ કાયા મળી હતી, પણ એને ધન અને કાયાને ભગવાનની સેવામાં લગાડી. કાયેન વાચા મનસેન્દ્રિયે બુદ્ધાત્મના પ્રકૃતે સ્વભાવા કરોતિ યદ્યત સકલં પરસ્મૈ નારાયણેતિ સમર્પયેત. કરોતિ યદ્યદ સકલમ પરસ્મૈ નારાયણેતિ સમર્પયેત. જીવનમાં કોઈ પણ કાર્ય કરવું હોય એ બધું, જે પણ ફળની પ્રાપ્તિ થાય એ ભગવાનને અર્પણ કરવી જોઈએ. કે ભગવાન, આજના દિવસે હું આટલા કમાણો છું એ તમારા ચરણોમાં હું તમને અર્પણ કરું છું. એવો સંકલ્પ રાખો. પ્રતિ દિવસે ઘરમાં જે પણ વસ્તુ આવતી હોય એનો અધિકાર પહેલો ભગવાનનો રાખો. આવી વસ્તુ તમને કરોડો રૂપિયા આપીને પણ કોઈ નહીં આપે જે આ શિક્ષા તમને મળી રહી છે. રૂવાટા ઊભા કરી નાખે એવી આ શિક્ષાઓ છે. આપણું જીવન બદલાવી નાખે એવી આ કથા છે. અને 7 દિવસ સુધી તમે અહીંયા આવશો ને ત્યારે તમે જોજો. હજી તો આ 3 દિવસ જ છે, આ 3જો દિવસ છે. 7 દિવસ સુધી હરિને યાદ કરવા, સ્મરણ કરવું. અને સાંજે પણ છે, સાંજે પણ કીર્તન કથા અલગ અલગ જગ્યાએ થાય છે. તો ભગવાનના ગુણ ગાતા ગાતા આ શરીરનો અંત લાવવો જોઈએ. કાયેન વાચા મનસેન્દ્રિયે, કાયાથી, મનથી કે કોઈ પણ કાર્યથી જે પણ ફળની પ્રાપ્તિ થાય એ ભગવાનને સમર્પિત કરીને જીવન જીવવું જોઈએ. ભગવાનની પાસે આવે મંદિરે તો બસ ઓમ જય જગદીશ હરે, સ્વામી જય જગદીશ હરે, સુખ સંપત્તિ ઘર આવે, કષ્ટ મીટે તનકા. ઓમ જય જગદીશ હરે, જો દ્યાવે પલ પાવે નીટે તનકા. સ્વામી દુઃખ મીઠે વગતા તેરા તુજકો અર્પણ, તેરા તુજકો અર્પણ, ક્યા લાગે મેરા. ઓમ જય જગદીશ હરે. સુખ સંપત્તિ ઘર આવે, બાજુવાળાના ઘરમાં પાયલી ન જાય, બધી મારા ઘરમાં આવે. હે પ્રભુ, મારી આટલી કૃપા કરજો, દયા કરજો. ઓમ જય જગદીશ હરે. સુખ સંપત્તિ આવે, પ્રભુ બાજુવાળાના ઘરમાં પાવલીએ ન જાય, બધી મારા ઘરમાં આવે. આવા માણસો. એક વ્યક્તિ બહુ તપસ્યા કરી, દેવી દેવતાઓનો ભગત હતો, બહુ તપસ્યા કરી. અને તપસ્યા કરીને ભગવાન પ્રસન્ન થયા, ભોળાનાથ પ્રસન્ન થયા. પણ ભોળાનાથ શિવજી કહે છે કે હું તને વરદાન તો આપું, પણ તારા કરતા તારા બાજુવાળાને 2 ગણું થાય. આ સત્ય ઘટના છે. તારા કરતા તારા બાજુવાળાને ડબલ થશે.
હવે પેલાને બાજુવાળાને એટલે ઓલો ધણી કે ઉભા રહો, હું મારે બૈરાને જઈને પૂછીને આવું કે શું માગવું શું ના. પત્નીને જઈને પૂછવા જાય એટલે પત્નીએ કાનમાં કીધું કે હું તમને કહું ને એ બે બોલ માગો. આપણે તપસ્યા આપણે કરી અને ફળ પેલાને મળે. બે વસ્તુ, બે વરદાન કે તમે જઈને માગી આવો. ભોળાનાથને કીધું કે ભાઈ લાયો કે હા. શું કે પહેલું વરદાન આપો કે મારી એક આંખ ફોડી નાખો, મારી એક આંખ ફોડી નાખો. એટલે બાજુવાળાને આવા લોકો બીજાનું હારું ઈચ્છે જ નહીં. બીજું બોલ, બીજું શું જોવે છે વરદાન? મારે ભજન કરવું છે. બીજું, મારા ઘરના આંગણામાં એક કૂવો બનાવી દો. એટલે પેલો જેવો બહાર આવે ચો પડે. આવા માણસો કોઈનું હારું ન ઈચ્છે. આ મન એવું ખરાબ છે ને આપણું, હંમેશા ખરાબ, હંમેશા. ક્યારે પણ આ મનની અંદર સારા વિચાર નહીં આવે. તમે તમારા મનને પૂછી લો. મન એટલું શૈતાન છે, મન એટલું ખરાબ છે ને, આ સંસારમાં કર્મ કરીને મન એટલું ખરાબ થઈ ગયું છે. એટલે સવારે ઉઠો એટલે ભગવાનનું નામ લો, અને રાતે ઊંઘો એટલે નિયમ રાખો કે રોજ ભગવાનનું નામ લઈને ઊંઘવું જોઈએ. આવો આજે સંકલ્પ કરીને જાઓ કે સૂવું એટલે ભગવાનનું નામ લઈને સૂવું, અને ઉઠવું એટલે ભગવાનનું નામ લઈને. રોજ એક માળા હવારે કરો અને એક માળા સાંજે કરો. આજે આપણે કઈ માળા રોજ કરીએ છીએ? બોલો. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે. આ માળાનો જાપ કરવાનો ડેલી. આ મહામંત્ર છે. મંત્ર નહીં પણ બીજા બધા મંત્ર છે. બીજા પર બધાને નહીં કહેતો કે આ મંત્ર જપ કરો, આ મંત્ર જપ કરો, પણ આને શું કહે છે? મહામંત્ર. આ વેદોનો મંત્ર છે, એટલે આનો જાપ કરવો જોઈએ નિરંતર. રાજા પરીક્ષિત બધું છોડી અને ગંગા નદીના તટે બેઠા છે અને એક પછી એક કથા સંભળાવે છે. સુખદેવ ગોસ્વામી મૈથુની સૃષ્ટિનો પ્રારંભ કરે છે કે કઈ રીતે મૈથુની સૃષ્ટિ થઈ. બ્રહ્માજીને પ્રગટ કર્યા, ભગવાને બ્રહ્માને પ્રગટ કર્યા. એમની નાભીમાંથી કમળ ખીલ્યું અને બ્રહ્માજી પ્રગટ થયા. બ્રહ્માજીને આદેશ આપ્યો કે હે બ્રહ્મા, તમે સૃષ્ટિ કરો. બ્રહ્માજીએ સૃષ્ટિ કરી અને 84 લાખ પ્રકારની ડિઝાઇન બનાવી. એની અંદર આત્મા નાખી તોય ચલાયમાન ન થયું. ત્યારે સ્વયં ભગવાન પરમાત્મા રૂપે આવ્યા. ત્યારે બધા જીવો કર્મ કરવાનું ચાલુ કરે છે. સૌથી પહેલા મનુ અને શત્રુપાને પ્રગટ કર્યા, અને મનુ અને શત્રુપાને કહે છે કે તમે જાઓ પૃથ્વી પર અને સૃષ્ટિને આગળ વધારો. મનુ અને શત્રુપા જ્યારે પૃથ્વી પર આવ્યા, પણ પૃથ્વી પોતાના સ્થાને નહોતી. જ્યારે પૃથ્વી પર આવ્યા પણ પૃથ્વી પોતાના સ્થાન ઉપર જ નહોતી. કેમ? કારણ કે હિરણાક્ષ એને ચોરી કરીને લઈ ગયો હતો. હિરણ્યકશિપુ અને હિરણાક્ષ બે ભાઈ હતા. એટલે આ બંને જણાને ખબર હતી કે પૃથ્વી પર યજ્ઞ થાય, ભાગવત થાય, કથાઓ થાય, બધી વસ્તુ સારી સારી વસ્તુ આ પૃથ્વી પર થાય છે, અને એનાથી દેવતાઓને પોષણ મળે છે. એટલે પૃથ્વીને ચોરી કરીને લઈ જઈએ એટલે પૃથ્વીને ચોરી કરી આખી અને પાતાળમાં નાખી દીધી. મનુ અને શત્રુપા આ બંને જણા ગયા, અને બંને જણા જઈ બ્રહ્માજીને પ્રાર્થના કરે છે કે હે પિતામહ, હે દાદા, એમના પિતા જ છે ને, તમે કહો છો કે સૃષ્ટિનો પ્રારંભ કરો, પણ પૃથ્વી પોતાના સ્થાન ઉપર નથી. બ્રહ્માજી કે એટલી મોટી આશ્ચર્યની વાત, પૃથ્વી ગાયબ થઈ ગઈ આખી મોટી. ચલો કે ભાઈ કોઈનું ટીવી ચોરાઈ જાય, કોઈનું ફ્રીજ ચોરાઈ જાય, આખી મોટી પૃથ્વી ચોરાઈ ગઈ. અને બ્રહ્માજીને ચિંતા આવી.
બ્રહ્માજી ચિંતિત થઈ ગયા. એ જ સમયે બ્રહ્માજીના નાકમાંથી એક વટાણાની સાઈઝનો એક જીવ પ્રગટ થયા. એ સાક્ષાત ભગવાન હતા. અને ધીરે ધીરે જોત જોતામાં એ ભગવાન મોટા થયા. મોટા થઈને વિશાળ બની ગયા. એકદમ વિશાળ થઈને એ સમુદ્રની અંદર ઉતર્યા. ત્યારે સ્વર્ગના દેવતાઓને ખબર પડી કે આ બીજું કોઈ નથી પણ સાક્ષાત વરાહ છે. અને બધા લોકો સ્તુતિ કરવા માંડ્યા. હરે કૃષ્ણ 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 હરે હરે